હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે અમારે છે ને લગ્ન તો પતી ગયા છે, તો આજનો એ વિડીયો આવે છે કે આજે હું જાઉં છું અમારે માતાજીએ દર્શન કરવાના હોય છે. અમારે કડી મંદિરે છે ને છેડાછેડી છૂટે છે, તો છેડાછેડી છોડવાની પેલી સોટી રમાડવાની એવી બધી રસમ જે હોય છે ને એના માટે અમે લોકો આજે જઈએ છીએ. તો ચલો તો આપણે વિડીયો માઇન્ડ સુધી બનાવી રહીજો. તો અમારે કેવા ટાઈપની કેવી રસમ છે હું તમને બતાવીશ અને આપણે સાથે મળીને એન્જોય કરશું. આજ તો અમે બહુ દિવસથી મેકઅપ કરીને થાકી ગયા છે. બસ લિપસ્ટિક કરી છે, કોઈ મેકઅપ નથી કર્યો, હાથમાંય કંઈ નથી પહેર્યું. આ મારો ભાઈ જે મારા માટે લઈ આવ્યો હતો ને એ મને બહુ જ ગમ્યું છે, તો બસ એ એક પહેરી રાખ્યું છે. હેર વોશ બી નહીં કર્યા. હેરસ્ટાઈલવાળાએ જે ક્રિમ્પિંગ કરીને બધું કર્યું હતું ને એનું એ રાખીને નીચે પોણી કરી દીધી છે, કેમ કે આજ તૈયાર થવાની કોઈ હાલત કે કોઈ હિંમત નથી. બસ આજની રસમ પતાવતા એ બહુ જ થાક છે કે હજુ 1-2 દિવસ સૂઈશું ને ત્યારે થાક ઉતરશે એવું થયું છે. તો ચલો ફટાફટથી જઈએ અને જે બી કામ છે બધું પતાવીએ. રાત્રે સૂતા મારે તો 3 વાગ્યા હતા ને સવાર 7 વાગ્યાની ઉઠી છું પાછી, એટલે ઊંઘ બી નથી પૂરી થઈ અને ગળું તો એટલું દુખાય છે કોઈ વાત નહીં એની. સવાર તો મારો અવાજ બી નહોતો નીકળી રહ્યો. તો હવે આપણે જવાનું છે રસમ કરવા માટે. તો હવે આપણે નીકળી જઈએ. તક્ષ તો હજુ સૂવે છે. તક્ષને તો મારે છે ને સૂતા લેવાનું જ પ્લાન છે, કેમ કે એને બહુ ઊંઘ નથી પૂરી થઈ. દિવસે બી એ નથી સૂઈ જતો. આ બધું સાઉન્ડ ને બધું વાગતું હોય ને એટલે પછી પબ્લિકની હોય એટલે અત્યારે એને સૂવા દેવો છે. સૂતા લઈ લે, ઉઠશે ને પછી એને રસ્તામાં જ કપડાં ચેન્જ કરાવીશ. ચાલશે, એક દિવસ આવીને સાંજે નહીં લેશે. હમણાં શાયદ અમે તો નજીકમાં જઈએ છીએ કડી, એટલે શાયદ બપોર સુધી તો પાછા પણ આવી જઈએ. તો ચલો આપણે બધા સાથે મળીને જઈએ અને જેટલું મને શૂટ થાય એટલું હું કરીશ. કેવું થાય છે કંઈક કામ આવું છું ને મારો ફોન દૂર હોય છે એટલે હું બહુ શૂટ નથી કરી શકી ફંક્શનમાં પણ એ જેની વિડીયોને આવશે એના પરથી હું પાછા ફરીથી તમારા લોકો માટે બ્લોગ મૂકીશ. અત્યારે મેં જેટલું શૂટ કર્યું છે એટલું તો મૂકીશ અને બધાને કીધું છે કે જેને શૂટ કર્યું હોય, જેને વિડીયો લીધા હોય બધા મને મોકલાવજો મારે બ્લોગમાં, મારી યુટ્યુબ ફેમિલીને મારે બતાવવાનું છે. તો ચલો જઈએ ગાઈઝ. અને એક મેઇન વસ્તુ ગાઈઝ કે મારી મમ્મી કડીમાં છે, કેમ કે મારા ભાઈ ભાભી મેરેજમાં આવ્યા હતા ને તો એને કડી મારા માસીના ઘરે મૂકીને આવ્યા હતા. તો મારો પ્લાન એવો છે કે જો થોડો ટાઈમ મળ્યો હોય બધા મંદિરે બેસતા કરતા હોય ને તો હું 5-10 મિનિટ બી મારી મમ્મીને જઈને મળી આવું. મને બહુ જ ખુશી આમ એવું થાય છે કે મમ્મીને જઈને એકવાર મળી લઉં. તો જોઈએ હવે જો ટાઈમ મળે ને તો શ્યોરથી હું એને મળી આવીશ, કેમ કે બહુ દિવસ થઈ ગયા તો હું ત્યાં ગઈ બી નથી. બહુ સ્ટ્રોંગ થઈને કરું છું ગાઈઝ. તમે મારા વિડીયો જોજો, તમને ખબર પડશે કે જોયા હોય કે નહીં ખબર નહીં, કે બધી જ રીતે મસ્ત એન્જોય કર્યું, પણ અંદરથી તો બહુ દુઃખ થાય છે. ચલો આવા સારા કામ માટે જવાનું છે, રડવાનું નથી. સ્ટ્રોંગ બનીને મારા પપ્પાની હિંમત બનીને મારે બધું જ કરવાનું છે. ચલો લેટ્સ ગો ગાઈઝ. બસમાં તમારી યાદ છે જો આપણા બુદ્ધિ ગાંઠ પડી જાય કાપવાનું નહીં એટલે કાપડ જો સંબંધને કશું ના થાય એટલે ધીમે ધીમે બધું કરવાનું. બહુ ટાઈટ બાંધી अब मैं भी बदला गया बराबर हम दे आते જેવું આવે એવું જ. જો આજુબાજુ બધા કે હવે આટલે દૂર તમને લઈને આવ્યા તો થોડુંક હમણાં એન્ટરટેનમેન્ટ થાય ને. આપણે ગાડી એમને જે છે એમ જ કરી લે. બંધ થાય આજો. હા એ તમારો વિષય છે. આપણે તો કીધું કામ ના કરાય, મદદ ના કરવી પડે. સબસ્ક્રાઇબ નીકળી જાય. તમારી ગાડી તમારે ઉકેલવાની. આપણી પાસે આવે તો મને મદદ કરો. મારી ગાડી ખોલિયાર ઉપર ઉકેલવી પડે. પછી ભલે મંદિર પર થઈ ગયું. એટલે પૂછ્યા આપણે ખોલી જાય ના ખોલાતી. તો પછી ભલે મંદિર પર એકવાર ખોલવું પડે. નહીં વાગી. થોડીક મોટી કર, ચાલશે થોડીક મોટી ગાંઠ બાંધી, કરી દીધું મેં કે આમ મોટી પણ મોટી બાંધી. હા ચાલો ફોટો પાડી તારો પાડી દીધો, સરસ પાડી દીધો. શિવ આવશ્યકની ગેરંટી નહીં, માતાજી નો હોય એ તો એવું જ ને.
બીજા તે આ ઘડિયાળમાં એ રીતે. તું આગળ રહ્યો ને એક આપણે એ આગળ એવું ના હોય હવે કઈ હા, હવે પોતાના હવે બધા કાયદાઓ ના લાવો. એટલે અનુભવી માણસ બોલે છે. ના ના હું પાછળથી હું મારતી હતી તો મને ખબર ને હા, તો એવું કરીએ. ક્યાં યાદ હોય અત્યારે આમ કઈ આવી જતું હોય. મામા યાદ આવે. આવી રીતે નહીં મજા આવતી હરખું મારી. અચ્છા ભાઈ આવો કરો ભારતભાઈ તો પણ તું તારે છે જ ને બૈડો તુંય કર હા આ છોડ દે તું આગળ ચાલ પાછળ માર પૈસા ઉડી ગયા માર બરાબર ટોકો એક બી પણ મારે બાજુમાં આપણે આઈએ બનાવવા પડ્યું હા હપ જોઈતી એના બી એક જ ચાન્સ છે જો અમારા મેં બધા ગાઈસ છેડા છેડાનું એનું કામ પતાવીને અહીંયા અમે લોકો જમવા આવ્યા છીએ રસ્તામાં અમૃત જમીને પછી નીકળશે ચૂલો બનાવવાનો જો એ સ્પૂન કોણ લે ફટાણા બહુ ગાળતા આ બાજુ એમની ફઈઓ હતી 2,000 years later. ગાઈસ બધું પતાવીને ઘરે આવી ગયા છે ને એટલા બધા ટાયર્ડ થઈ ગયા છે એટલા બધા કે કોઈ વાત નહીં એમ તો હવે છે ને સાંજના વાગ્યા છે 8:30 જેટલા અને હું છે ને ટિફિન લઈને આવી ગયા છીએ અમે શાક રોટલી ને ખીચડી ને કઢી ને એવું તો હવે ટિફિન જમશું અને સીધા સૂઈ જશું જો એક રાત પૂરી ઊંઘ મળશે ને તો કાલે ફ્રેશ થઈ જશે ને તો કાલે બીમાર પડી જવાશે એવું લાગે ગળું તો મારું પૂરું ગયું છે એકદમ એટલું દુખાય છે ને મને તો ચલો હવે જમીએ અને એના પછી સૂઈ જઈએ એટલે રેસ્ટ કરીએ તો આરામ મળે ટિફિન ખાઈને ચલો ભાઈ અવાજ જો મારો અવાજ પણ તમને અલગ જ લાગતો હશે કે મારો અવાજ બહુ જ અલગ છે મને ગળું બહુ જ દુખાઈ રહ્યું છે બાય બાય કાલે મળીએ જો હમણાં કંઈ એક્ટિવિટી અલગ કરીશું બતાવીશ અદરવાઇઝ સવાર મોર્નિંગમાં મળીએ બાય જો ટિફિનમાં આટલું મેનુ છે ખીચડી આ કઢી શાક 2 ચણા છે પાપડ રોટલી અને ડુંગળી ચલો ખાઈ લઈએ ફટાફટ ને સૂઈ જઈએ The next day. હાય ગાઈસ ગુડ મોર્નિંગ જેમ્બે જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું સરસ મજાની સવાર થઈ ગઈ છે મેં નાહી ધોઈ લીધું છે અને હવે આપણે કરશું થોડા પૂજા પાઠ અને એના પછી આપણું રેગ્યુલર રૂટીન સ્ટાર્ટ કરશું તમે બધા શું કરી રહ્યા છો સવારમાં જો કે સવારમાં તો આપણે આપણું કામ જ હોય પૂજા પાઠ કરશું અને પછી ટિફિન બનાવશું તો ચલો ફટાફટ આપણું કામ પતાવીએ અને દિવસની શરૂઆત કરીએ તક્ષને સ્કૂલ પણ જવાનું છે એટલે એની 12 વાગ્યાની સ્કૂલ હોય ત્યાં સુધી મારે બધું પતાવી દેવું પડે એને ધોવડાવવાનું જમવાનું બધું જ એટલે 12 વાગ્યા સુધીમાં બધું પતાવીને આપણે સ્કૂલ જવા માટે નીકળશું આજે તક સ્કૂલ જાય એના પછી આપણે જે મેરેજનું બધું કામ બાકી રહી ગયું છે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે એને સેટ કરશું પહેલાં કેમ કે તક્ષ ના હોય ને તો કામ કરવાની વધારે મજા આવે અદરવાઇઝ હું આ મૂકું એ કાઢે કંઈક નવું જ કરતો હોય પૂરા દિવસ બેઠા બેઠા એટલે છે ને મારે તક્ષ ના હોય ને ત્યારે મને કામ કરવાની બહુ મજા આવે ને ફટાફટ બી કામ થઈ જાય એમ કે છોકરાઓને સાથે રાખીને કામ કરવામાં થોડી વાર લાગે એકલા કરીએ ને તો બહુ જલ્દી થઈ જાય તમારા લોકોને બી એવું થાય છે કે મારી એકલીની સાથે એવું થાય છે ગાઈસ કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે બધા છોકરા તોફાની હોય કે મારો તક્ષ જ તોફાની છે ખાલી ચાલો ત્યારે દિવસની શરૂઆત કરીએ મસ્ત મજાની સવાર સાથે જય શ્રી કૃષ્ણ શાકનો વઘાર મૂક્યો છે અમારી આ રઈ તતડે છે તતડ બંધ થાય ને એટલે આપણે શાક નાખી દઈશું ફણસી અને આલુ મેં તમને કીધું ને કે ફણસી અને બટાકાનું શાક બનાવું છું થોડું જીરું નાખીશ અને પછી વઘાર કરીશ હવે આ તો જનરલી બધાને આવડતું જ હોય એટલે કે બતાવવાની જરૂર નથી ચાલો ત્યારે મળીએ શાક બાક વઘાર લઈએ ભાખરી કરી લઈએ અમે તો મેં તમને કીધું એમ હમણાં જ પાપડ ને એવું ખાધું છે પાપડ ને ચા બનાવી હતી આમ જનરલી અમે સવારમાં ચા નથી બનાવતા બહુ ઓછી ચા પીતા હોઈએ પણ અત્યારે મન થઈ ગયું મને ચા પીવાનું તો ચા બનાવી અને પાપડ ને શેકીને ખાધું તો બહુ ભૂખ પારસ ઓફિસથી આવે ને એટલે એમને ભૂખ હોય એટલે એમના માટે થોડું કરવું પડે સવારના ગયા હોય એટલે એમને આમે
ફણસીનું અને બટાકાનું શાક એમને ભાવે છે. ચલો એ જ કરીએ. અને બહુ દિવસે આજ તો સાંજે રસોઈ બનાવું છું. ઘણા બધા 4-5 ફંક્શન જો ને 24, 25 ને 26 હતું, 23 તારીખે સાંજે નહોતું બનાવ્યું. ત્યાં પહેલાં ઘરે જ અમે ટિફિન લાવીને બધાએ સાથે જ જમ્યા હતા. અને આ 3 દિવસ તો ફંક્શન હતું. પછી કાલે સાંજે તમે વિડીયોમાં જોઈએ અમે લોકો બહાર ગયા હતા. એમ કરતાં આજે સાંજે બહુ બધા દિવસ પછી બનાવું છું. એક દિવસ તો બહુ જ થાક્યા હતા એટલે એ દિવસે બી ટિફિન લાવીને જ જમ્યા હતા. કે એક દિવસ મેં કીધું પૂરો આરામ કર્યો તો મને એવું લાગતું હતું કે હું બીમાર પડી જઈશ. મારે લોટો બી ઉતરાવવો પડ્યો. પારસ પહેલી વાર મેં કીધું પારસને કોઈ થોડો લોટો ઉતારી આપો તો હું થોડી ઊભી થઉં. મારી આમ ઊંચી નથી કરી શકતી. એટલું બધું મને આમ બોડીમાં એટલું પેન ને ગળામાં પેન ને આંખો મારી ઊંચી જ ના થયું થઈ કે હું સૂઈ જ રહું, કંઈ જ ના કરું. હવે કેટલા દિવસ એવી રીતે સૂઈ રહેવાનું. તો લોટો ઉતરાવ્યો ને એક દિવસ પૂરા દિવસ આરામ કર્યો. બીજા દિવસથી શિડ્યુલ આવી ગયો હોય. ધીમે ધીમે જે કામ કપડાં ધોવાનું ને બધું સેટ કરવાનું ને એવું કરીએ છીએ. પહેલાં બધા મારે કપડાં બહુ છે તો પહેલાં મેં શું કર્યું કે મારે જે કપડાં છે ને એને મેં બધા બેડમાં મૂક્યા. નવા કપડાં મૂકવા કે તક છે ને પાછું કપડાં ને બધું રાખે ના એની સામે બહાર પડ્યા હોય ને બધું અડટ કરે તો તોડી નાખે, કંઈક આપણું લટકણ મટકણ તોડી નાખે. એના માટે તો હવે એ કપડાં જે બેડમાં મૂક્યા છે નવા પાછા બેડમાં એમ જગ્યા કરવી પડશે. ને આ જે જૂના રેગ્યુલર રૂટીન કપડાં છે એને પાછા બહાર કાઢવા પડશે. એટલે એવા બધા બહુ જ બધા કામ છે. ધીમે ધીમે કરતા રહીશું. ચલો ત્યાર ગાઈઝ હવે જમવા બનાવી લઈએ. જમવાની તો આપણી ઈચ્છા નથી એટલે બનાવીએ અને પછી મળીએ તમને પાછા. ચલો